જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે. મિત્રો, અગાઉ મેં તમને મેલડી માતાના 2 મંત્રો આપેલા છે. આજે ફરી તમને 2 મંત્રો હું આપી રહ્યો છું. આમાંથી જે મંત્ર તમને યોગ્ય લાગે મંત્ર કરવા. મિત્રો, તમે વિચારતા હશો કે આ મેલડી માતાના આટલા બધા મંત્રો કેમ છે? તો મિત્રો, આમાં એવું છે કે જેમ જેમ ઋષિમુનિઓ અને ગુરુજીઓ રહ્યા એમને પોતાના રીતે મંત્રો બનાવ્યા અને સિદ્ધ કરેલા છે. તો દરેક મંત્રનું કામ એક જ હોય છે, પણ એમાં વિધિ રીતભાત થોડીક અલગ હોય છે, એના શબ્દોમાં થોડીક ફેર હોય છે. તો આ ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો, મસાણી મેલડી માતાનો 3જો મંત્ર હું તમને આપવા જઈ રહ્યો છું, ધ્યાનથી જોજો. મિત્રો, મંત્ર આ રીતે છે: મેલડી ક્યાંથી આવી? મેરુ पर्वती આવી. वाट बांधो गाढ़ बांधो, साई को सलाम गुरु को प्रणाम, वाट बांधो गाढ़ बांधो. बाधु समुद्र की काया, आगम थी भेख लाया, साई को सलाम गुरु को प्रणाम, बोलता पुरुष को सलाम, शब्द साचा गुरु वाचा, चलो मंत्र ईश्वरी वाचा. મિત્રો, ફરી એકવાર હું તમને કહી રહ્યો છું મંત્ર: મેલડી ક્યાંથી આવી? મેરુ પર્વતી આવી. વાત બાંધુ ગાઢ બાંધુ, સાઈ કો સલામ ગુરુ કો પ્રણામ, વાત બાંધુ ગાઢ બાંધુ. બાંધુ સમુદ્ર કી કાયા, આગમથી ભીખ લાયા, સાઈ કો સલામ ગુરુ કો પ્રણામ, બોલતા પુરુષ કો સલામ, શબ્દ સાચા ગુરુ વાચા, ચલો મંત્ર ઈશ્વરી વાચા. તો મિત્રો, આ એક 3જો મેલડી માતાનો મંત્ર આપ્યો છે. આ મંત્રમાં પણ ઉપર મેં તમને જણાવ્યું એ પ્રમાણે જ આની વિધિ છે. પહેલી વિધિ: રવિવારે સવારે ઉગતા ફરે આ મંત્રની શરૂઆત કરવી, જેમાં 108 માળા કરી તલ, કાળા તલ, ગુગળ, કોળિયો, લોબન આ ભેગા કરી એનો ધૂપ બનાવવો અને તેલનો દીવો કરવો, તેમજ નૈવેદ્યમાં ખીર કરવી. આ વિધિ સતત 41 દિવસે એક જ સમય અને એક જ સ્થાને કરવો અને દર રવિવારે ઉપવાસ કરવો અને 108 વાર મંત્ર જપ કરો. પણ ખાસ મિત્ર ધ્યાન રાખવું કે આ સમય દરમિયાન બ્રહ્મચાર્યનું પાલન કરવાનું રહેશે. બીજું મિત્રો, આની વિધિ એ છે કે કાળી ચૌદશ આવતી હોય ત્યારે સ્મશાનમાં જવું અને ત્યાં કોરંડું કરી અને બેસવું, ત્યાં 108 માળાનો જપ કરવો. એ વખતે આપણે લઈ જવાનો સામાન રહેશે: સવાશેર ભોગ, સવાશેર જુવારનો ખીચડો, તેલનો દીવો, 1 પાણીનો લોટો અને ધૂપ માટે ગુગળ, લોબન, જુવાર અને 7 અન્નના ભેગા કરેલા જે આપણે બાકરા કહીએ છીએ એ જોડે લઈ જવાનું રહેશે. તો મિત્રો, ગુગળ લોબનનો ધૂપ કરી અને ત્યાં રાઉન્ડ કરીને બેસી 108 મંત્રનો જાપ કરવો. થોડીક હલચલ કે એવું તમને લાગે એ સમયે માતાજીને ભોગ ચડાવવો અને દારૂની બોટલ આપવી. એ પછી માતાજી તમને પ્રસન્ન થઈ અને દર્શન આપો અથવા તો તમને કંઈક એવું લાગે ત્યારે માતાજી જોડેથી વચન લેવાનું રહેશે કે હે માં, જો મોકલું તો જવું, મારું કામ કરો, આવું વચન લેવું. અને એ વખતે જે જુવારના દાણા તમે લઈ ગયા હતા એ તમારા હાથમાં રાખવાના અને વચન લેવાનું. માતાજી વચન આપીને જતા રહે, તમારી વિધિ પૂરી થઈ જાય પછી તમે જે કોરંડામાંથી બહાર નીકળો છો એ વખતે આજુબાજુ ભૂતાવર જેવું રહેશે. તો એના માટે આપણે જે બાકરા લાવ્યા છીએ એ રસ્તામાં સામે ફેંકવાના રહેશે, જેથી તમને રસ્તો મળે અને તમે આરામથી બહાર નીકળી શકો. પણ મિત્રો, ખાસ વસ્તુનું ધ્યાન રાખજો કે આ વખતે તમારા શરીરની રક્ષા કરવી ખૂબ જરૂરી છે. આના માટે એક રક્ષા મંત્ર સિદ્ધ કરી લો કે જેથી તમારા શરીરની રક્ષા થાય. તો મિત્રો, આગળના વિડીયોમાં હું તમને રક્ષા મંત્ર આપવાનો છું. તો અવનવા આવા વિડીયો જોતા રહો. મંત્રો લેવા માટે તમને અવનવા આના યંત્ર તંત્ર વિશે હું તમને માહિતી આપીશ. અને મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ માટે તમારા ગુરુ અથવા તો જે બુવાજી છે એમની રજા લેવાની અને આમાં કંઈક વધારે કરવું પડતું હોય તો એ માતાજીની રજા સલાહ સૂચન લઈને કરવાના. જય માતાજી મિત્રો, જય મેલડી. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો.